મોરબીના વીરપરડાના કુવા મામલે ભૂસ્તર શાસ્ત્રી મહેશ ઠક્કરની પ્રતિક્રિયા। તેમનું માનવું છે કે કુવામાં પાણીના હિલોળા લેવાની ઘટના અસામાન્ય છે। ભારે વરસાદ બાદ આર્ટિઝન કન્ડિશન સર્જાતા કન્ફાઇન્ડ એક્વિફરમાં પાણીનું દબાણ વધે છે, જેના કારણે કુવામાં પાણીમાં હિલચાલ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં વેલ સેશ કહેવામાં આવે છે। તેમણે જણાવ્યું છે કે ભૂગર્ભમાંથી મિથેન અથવા રેડોન ગેસનું સ્ખલન પણ સંભવિત કારણ હોઈ શકે છે, જેમાં રેડોન ભૂકંપની સંભાવના અને મિથેન આગનું જોખમ વધારી શકે છે। જો કે વધુ પડતા ભૂગર્ભ જળના દબાણને પણ આ ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે। તો મોરબીના વીરપરડા ગામમાં જે કૂવાનું પાણી હાલક ડોલક થઈ રહ્યું છે, આપમેળે જે હિલોડે ચડી રહ્યું છે, તે છેલ્લા 4-5 દિવસથી ચર્ચાના ચકડોળે ચડ્યું છે। આ ગામ ચર્ચાના ચકડોળે આવી ગયું છે, કારણ કે આસપાસમાં બીજા પણ કૂવા આવેલા છે જ્યાં આ પાણી હાલક ડોલક નથી કરતું, પરંતુ આ જ કૂવાનું પાણી એવું છે કે જ્યાં આ પ્રકારે પાણી હિલોડા મારે છે અને અવારનવાર આ જ પ્રકારે પાણી હિલોડા માર્યા કરે છે। તો તેને લઈને ભૂસ્તર શાસ્ત્રીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વેલસેસ કે આર્ટિઝન કન્ડિશન છે, તેના કારણે આવું થઈ શકતું હોય છે। આવી રીતે પાણી હિલોળા લે એ થોડીક અસામાન્ય ઘટના છે। એના કારણ પણ બે છે। એ પહેલું કારણ એ કહી શકાય કે આ પ્રકારના કૂવાની અંદર ક્યારેક ગેસનું ક્ષરણ થતું હોય। ગેસ સામાન્ય રીતે મિથેન હોઈ શકે અથવા તો રેડોન હોઈ શકે। રેડોન હોય તો આ વધારે જોખમી છે, કારણ કે રેડોન જ્યારે કૂવામાંથી બહાર નીકળે ત્યારે ભૂકંપની સંભાવના હોય છે। જો મિથેન હોય તો એવી સંભાવના નથી, પણ મિથેન હોય તો ડેન્જરસ કહી શકાય। એટલા માટે ડેન્જરસ કહેવાય કે મિથેન જો બહાર આવે તો એ સળગી શકે છે, ક્યાંય પણ છોટી પણ ચિનગારી આવે તો એ સળગી જાય। તો ગેસ પણ બહાર નીકળવાની શક્યતા નકારી ન શકાય, પણ વધુ પ્રમાણનું પ્રેશર, પાણીનું પ્રેશર હોય તો પાણી હિલોળા લઈ શકે છે। આ ઘટનાને સામાન્ય રીતે વેલ સેશ કહેવામાં આવે છે। ચીનના હેનાન રાજ્યમાં જળ પ્રલય સર્જાયો છે। હેનાન રાજ્યમાં વરસાદે કહેર મચાવ્યો છે। આ રાજ્ય પાણીમાં ગળાડૂબ થયું છે। આ તસવીરો આવી રહી છે હેનાનથી। અહીંયા રેકોર્ડ તોડ વરસાદ થયો છે। કેટલાય વાહનો અને ઘર, મેટ્રો આ પ્રલયમાં તણાઈ ગયા છે। અહીંયાના 12 લાખ લોકો આ પ્રલયથી પ્રભાવિત થયા છે। તો ચીનના ઉત્તર પશ્ચિમી પ્રાંત શાનક્સીમાં ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ ધરાશાયી થઈ ગયા છે। પુલ અને વીજળી તેમજ સંદેશા વ્યવહારના માળખાને પણ નુકસાન થયું છે। આ પરિસ્થિતિને કારણે છેલ્લા 24 કલાકમાં 25,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। આ આફત એવા સમયે આવી છે જ્યારે ચીન ડોલ્ફિન વાવાઝોડા માટે તૈયારી કરી રહ્યું છે। આ વાવાઝોડું 9થી 10 ઓગસ્ટની વચ્ચે શાંઘાઈથી કુજિયન સુધીના દેશના પૂર્વીય દરિયાકાંઠે ત્રાટકે તેવી ધારણા છે, જેની સાથે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જમીન પર ટકરાયા બાદ આ વાવાઝોડું ઠંડી હવા સાથે ભળીને પૂર્વ કિનારા કરતા ઉત્તર ચીનમાં વધુ ભારે વરસાદ લાવી શકે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું। લખનૌ કાનપુર એક્સપ્રેસ વે સુકાવવા પંખા લગાવાયા। આ તસવીરો જુઓ। અહીંયા રસ્તો સુકાવવા 10 પંખા લગાવતા સવાલ ઉઠી રહ્યા છે। લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો બાદ પંખા સાઈડમાંથી હટાવી લેવાયા। લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનો હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે ભારે વાયરલ થઈ રહ્યો છે। આ લખનૌ કાનપુર એક્સપ્રેસ વે સુકાવવા માટે પંખા લગાવવામાં આવ્યા છે। જોકે એવી પણ વાત સામે આવી રહી છે કે આ જે રસ્તો બન્યો છે એ 1 મહિના પહેલાનો જ આ રસ્તો છે, જેનું ઉદ્ઘાટન થયું હતું અને આ રસ્તાની હાલત કેવી છે એ આ તસવીરો જોઈ શકો છો। આ ઘટનાને લઈને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પર લખ્યું છે કે આ એ રસ્તો છે જેનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા જ થયું હતું અને તેને રિપેરિંગની પણ જરૂર પડી ગઈ છે। એક્સપ્રેસ સ્પીડથી રિપેરિંગને સુકાવવા માટે પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। उन्नाव में कानपुर लखनऊ एक्सप्रेस वे बदहाल स्थिति में है और निर्माण के लगभग 23 दिन बाद ही इसकी जो स्थिति हुई है वो सोशल मीडिया के जरिए सबके सामने आई है, जिसके बाद NHAI ने इस प्रोजेक्ट के साथ ही 2 साल के लिए PNC को बाल्ड कर दिया है। आपको हम तस्वीरें दिखाते हैं जो सोशल मीडिया में
तस्वीरें वायरल हुई। जो ये पुराने ज़माने का पंखा है जिसे हम लोग फर्राटा कहते थे, जो घरों में लगाया जाता था तेज हवा के लिए, उससे हाईवे को सुखाया जा रहा था। जब नेता प्रतिपक्ष जो सपा अखिलेश यादव हैं, उनके द्वारा इन तस्वीरों को जब सोशल मीडिया पर पोस्ट किया गया, जिसके बाद जो यहाँ पर काम कर रही कंपनी है उसके द्वारा इस पंखे को हटा दिया गया। बताया जा रहा है कि 10 पंखे को सूखने के लिए लगाया गया था। तो कहीं ना कहीं जो एक्सप्रेसवे का निर्माण हुआ वो सवालों के घेरे में है, क्योंकि 4200 करोड़ की लागत से एक्सप्रेसवे बना था और 13 जुलाई को इसका उद्घाटन होने के साथ ही 14 जुलाई को ये जनता के लिए खोला गया था, जिसके बाद लगातार एक्सप्रेसवे में किसी न किसी किलोमीटर में ये शिकायतें आ रही हैं। अनुज गुप्ता, न्यूज़ 18 उन्नाव। पुणे मुंबई एक्सप्रेस वेनी मिसिंग लिंक टनलમાં ભીષણ અકસ્માત થયો। ફોર્ચ્યુનર કાર માલવાહક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઈ। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે। ફોર્ચ્યુનરમાં સવાર 5 લોકો પિંપરી ચિંચવડના રહેવાસી છે। અકસ્માત બાદ મુંબઈ તરફનો ટ્રાફિક આશરે 2 કલાક બંધ રહ્યો। વાહનોને જૂના મુંબઈ પુણે હાઈવે તરફ ડાયવર્ટ કરાયા। હાઈવે પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા। क्षतिग्रस्त वाहनों हटाव्या बाद ट्राफिक फरीथी सामान्य करवामां आव्यो। तो कार मालवाहक टेम्पा साथे धड़ाकाभेर અથડાઈ, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। 2 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર કાર ચાલકે કઈ રીતે કહેર મચાવ્યો તેની આ તસવીરો છે। મિસિંગ લિંક ટનલમાં આ ભીષણ અકસ્માત થયો હતો। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાનો જે મામલો સામે આવ્યો હતો, પોલીસે આરોપીને ઝડપી લીધો છે। દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે દબોચી લીધો। આરોપી ગોવિંદ મહોણિયા છાણી કેનાલ પાસેથી ઝડપાયો છે। તસવીરો આવી રહી છે વડોદરાથી। તસવીરોમાં જોઈ શકાય છે કે આ દુષ્કર્મનો આરોપી છે જે ફરાર થઈ ગયો હતો। એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે હતો। પોલીસે આરોપીને આખરે પકડી લીધો છે। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે તેને દબોચી લીધો। આરોપીનું નામ ગોવિંદ મહોણિયા છે, જે છાણી કેનાલ પાસેથી પકડાયો છે। તો વડોદરામાં દુષ્કર્મના આરોપીને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો। હોસ્પિટલમાંથી આરોપીનો ફરાર થવાનો જે સામે વિડીયો આવ્યો હતો, ત્યારબાદ અફરાતફરી મચી હતી। પોલીસે પણ તેની તપાસ તેજ કરી હતી। રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે આવતા પોલીસે તેને દબોચી લીધો હતો। વડોદરામાં બુટલેગરો હવે બેફામ બની ગયા છે। વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણીની દાદાગીરી સામે આવી। સાગરીતો સાથે મળીને આતંક મચાવ્યો। 3 સાગરીતો સાથે મળીને પથ્થરમારો કર્યો। મહિલાના ઘર પર પથ્થરમારો કરી અને તોડફોડ કરી। વચ્ચે પડેલા ટેમ્પો ચાલક અને તેના પરિવાર પર હુમલો કરી દીધો। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે સુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે કે બુટલેગરો કઈ રીતે બેફામ બની ગયા છે અને તોડફોડ મચાવી રહ્યા છે, ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે। બુટલેગર વિશાલ લાલવાણી છે, જેની દાદાગીરી સામે આવી છે। એક મહિલાના ઘરમાં તે તોડફોડ કરતો દેખાઈ રહ્યો છે, શાંતિ દહોડી રહ્યો છે। વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ બુટલેગરની સામે કોઈ એક્શન લેવાયું છે ખરું? બિલકુલથી જો બુટલેગરો સામે અગાઉ એક્શન લેવાઈ હોત અને સબક શીખવાડ્યો હોત પોલીસે, તો આજે બુટલેગરો આ હાથે બેફામ ના બન્યા હોત। વારસિયા વિસ્તારની જો આપણે વાત કરીએ તો બુટલેગરોનું ગઢ કહેવાય છે વારસિયા વિસ્તાર, અને પોલીસની મહેરબાનીથી અહીંયા બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે સ્થાનિક લોકો જે છે બુટલેગર સામે અવાજ ઉઠાવતા પણ ધ્રુજે છે, અને એનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે। આ બુટલેગર વિશાલ લાડવાની છે, એની દાદાગીરી એ હદે વધી ગઈ છે કે એની મરજી ના હોય તો કોઈ વ્યક્તિ એ રસ્તા પરથી પસાર પણ થઈ શકતો નથી। પરિવાર જે છે તેના પર હુમલો કર્યો, એક મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો, તેના સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે।
તેને નુકસાન પહોંચાડવાની કોશિશ જે છે ત્યાં બુટલેગરે કરી છે। ત્યારે અન્ય જે પડોશી છે તેમના દ્વારા વચ્ચે પડીને મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે જે પરિવાર છે તેની સાથે પણ આ બુટલેગરે અને એના 3 સાગરીતોએ મારામારી કરી હતી। ત્યારે હવે જે કુંભારવાડા પોલીસ છે તે કુંભારવાડા પોલીસ દ્વારા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે જોવાનું એ રહેશે કે બુટલેગર સામે પોલીસ કાર્યવાહી કરીને લોકોમાંથી બુટલેગરનો ભય જે છે તે કેવી રીતે દૂર કરે છે। પંકજ જી હાર્દિક, આપ જોડાયેલા જ રહેશો। વડોદરામાં આ 2 તસવીરો આવી રહી છે સામે। હવે વડોદરાની પણ અન્ય એક ઘટના આવી રહી છે, તેના પર નજર કરીએ। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે આતંક મચાવ્યો। સન ફાર્મા રોડ પર અકસ્માત થયો। નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો। લથડિયા ખાતા કાર ચાલકે અકસ્માત સર્જી દીધો। કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ ગઈ। જોરદાર ટક્કરથી કારનો કૂચડો બોલી ગયો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ચાલક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। કાર ચાલકના ચાલવાના પણ હોશ ન હતા। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો નશામાં ધૂત કાર ચાલકનો આતંક। એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું। પછી એ ભાઈ ઉતર્યા તો લખડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, એક તરફ બુટલેગરો બેફામ અને બીજી તરફ દારૂ પીને નશેડીઓ બેફામ થઈ રહ્યા છે। આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ છે। બિલકુલ પંકજ, હમણાં જ આપણે વાત થઈ કે વડોદરા શહેરમાં બુટલેગરો કઈ હદે બેફામ બન્યા છે અને બુટલેગરો બેફામ બન્યા છે એના કારણે જે નશાના બંધાનીઓ છે તેમને નશો કરીને લોકોના જીવ સાથે છેડા કરવાનું મોકળું મેદાન જે છે તે મળી ગયું છે। સતત બીજા દિવસે વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે। પરમ દિવસે મકરપુરા પોલીસ સ્ટેશન પાસે આ જ પ્રકારનો અકસ્માત થયો હતો અને ગઈકાલે જે છે જે સન ફાર્મા રોડ પર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે કાર ચાલક છે તેને ચાલવાનું પણ ભાન નથી અને જે લોકો તેને સવાલો પૂછી રહ્યા છે તેનો જવાબ આપવાનું પણ ભાન નથી। કાર એ હદે એને હંકારી હતી કે કેટલાય લોકો જે છે તેમના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા અને આખરે કાર જે છે તેને જોરદાર ટક્કર વાગી હતી અને કારનો કૂચડો બોલી ગયો હતો। સ્થાનિક લોકો જે છે તેમની અંદર ભારે રોષની લાગણી છે કારણ કે વડોદરા શહેરમાં સતત આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે। લોકો જે છે તે નશાનું સેવન કરીને પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારે છે અને નિર્દોષ નાગરિકોના જીવ જે છે તે જોખમમાં મૂકે છે। ત્યારે હવે શહેર પોલીસે જે છે તે સૌથી પહેલા તો બુટલેગરો પર અંકુશ લાવવાની જરૂર છે અને ત્યારબાદ જે નશાના બંધાનીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડે તેવી અત્યારે લોક માંગણી જે છે તે સંસ્કારી નગરીમાં ઉઠી રહી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો સન ફાર્મા રોડ પરનો આ અકસ્માત તમે તસવીરોમાં જોઈ શકો છો। કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ જાય છે અને ડ્રાઈવર છે એ દારૂ પીધેલી હાલતમાં હોય છે। સુરતના પલસાણાના એના ગામે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી। ઘરના પાર્કિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક ધડાકા બાદ ભડભડ સળગવા લાગ્યું। આગમાં આ બાઇક સળગવા લાગતા જ અફરાતફરી મચી ગઈ। બાઇક ઘરના પાર્કિંગમાંથી બહાર કાઢી લેતા અન્ય વાહનો બચી ગયા। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઇલેક્ટ્રિક બાઇક છે જેમાં આગ લાગ્યું હતું અને આ પાર્કિંગમાં હતું, ત્યાંથી તેને હટાવીને બહાર કરી દેવાયું જેથી અન્ય વાહનો પણ તેની લપેટમાં આવતા બચી ગયા હતા। તો 2 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। અચાનક આગ લાગી ગઈ ઇલેક્ટ્રિક બાઇકની અંદર। પહેલા ધડાકો થયો અને ત્યારબાદ એમાં અચાનક આગ ભભૂકી ગઈ। અમદાવાદમાં વીમા કંપનીની મનમાની સામે ગ્રાહકનો મોટો વિજય। ડાયાબિટીસનું બહાનું કાઢીને ક્લેમ નકારવો કંપનીને ભારે પડી ગયો। ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો। દાંતની સારવારનો પૂરેપૂરો ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો। વીમા કંપનીને વ્યાજ સાથે પૂરેપૂરી રકમ ચૂકવવાનો આદેશ છે। ફરિયાદી વિનીતભાઈ સિંહ શાહે વીમા કંપની સામે કરી હતી ફરિયાદ। સારવારનો ખર્ચ 2,42,541 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે। વાર્ષિક 7% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે। ગ્રાહકને માનસિક ત્રાસના વળતર પેટે 2,000 રૂપિયા અલગથી આપવાનો પણ આદેશ છે। કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધુ પણ 2,000 રૂપિયા આપવાનો આદેશ છે। મેડિકલ ખર્ચના પૂરેપૂરી રકમ
2,42,000 રૂપિયા 2,42,000 રૂપિયા ફરિયાદ કરવાની તારીખથી ચડતા વ્યાજ સાથે 7% વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો. માનસિક ત્રાસ અને આઘાતનું વળતર, કાનૂની ખર્ચના રકમ અલગથી આપવાનો હુકમ કર્યો. કે દાંતના પૈસા નહીં મળે. એમણે તો કોઈને 2-3 ડૉક્ટરના અભિપ્રાય લઈને કહી દીધું કે આ તમારું પહેલેથી હતું જ, દાંત હલતા હતા, તો દાંત જ હલતા હોય તો હું પહેલાં ટ્રીટમેન્ટ કરાવત ને તો મારે આટલી બધી પ્રોબ્લેમ જ ના થાત. અને પછી મને હું બીજા ઇન્સ્યોરન્સ કંપની છે એમાં ગયો, એમાં મને અડધા પૈસા પાસ કર્યા અને એના પછી એ અડધા પૈસા મેં પાસ લીધા નહીં, મેં એક્સેપ્ટ ના કર્યા. એટલે હું મુકેશભાઈ થ્રુ ગ્રાહક સુરક્ષામાં ક્લેમ મારો દાખલ કર્યો. 2017થી ક્લેમ હતો, એ આજે 2026માં મારો ક્લેમ પાસ થયો. અમરેલીના સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અવારનવાર હાઈવે પર જોવા મળતા હોય છે. ગત મોડી રાત્રે સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ પર જંગલના રાજાનો પરિવાર આવી ચડ્યો હતો. એક સિંહણ પોતાના 3 સિંહબાળ સાથે રોડ પર વિચરતી જોવા મળે છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં થોડીવાર માટે ભય અને કુતૂહલનો માહોલ પણ સર્જાય છે. હાઈવે પર સિંહો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ